કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા આજે ભાવનગર જિલ્લાના પ્રવાસે હતા। જિલ્લાના પાલીતાણા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈની હાજરીમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની હાજરીમાં આજે સવારે પાલીતાણામાં સ્વચ્છતા કર્મચારીઓ, NSS અને માય ભારતના યુવાનો સાથે મળીને ફાઇટ ઓબેસિટીના સંદેશ સાથે 27મું સન્ડે ઓન સાયકલની યાત્રા કરી હતી। આ સાયકલ યાત્રા પાલીતાણા શહેરમાં ફરી હતી અને ત્યારબાદ સરવૈયા ફાર્મ ખાતે પૂર્ણ થઈ હતી। आज जो खड़े हैं ये सब स्वच्छता सेनानी है। मेरे पालीताना में हम सबकी आरोग्य की रक्षा के लिए, नगर को स्वच्छ रखने के लिए यही लोग हर दिन नगर को स्वच्छ रखते हैं, उसका सम्मान के लिए, और ये भी साइकिल लेके अपने काम पर आते होंगे। दोस्तों, जरूरी नहीं है कि बड़े लोग बड़ी बड़ी गाड़ी में घूमेगा, गाड़ी में चलेगा जी, नहीं। मैं लास्ट वीक में जिनीवा जाके आया। स्विट्जरलैंड में जिनीवा एक शहर है, वहाँ पर इंटरनेशनल लेबर कॉन्फ्रेंस थी। मैं वहाँ जाके आया, वहाँ सब लोग ऑफिस पे बड़े बड़े लोग भी साइकिल लेके जाते थे। મોદીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવવા માટે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ થાય છે। સન્ડે ઓન સાયકલ દેશની અંદર એક અભિયાન બની ચૂક્યું છે। આજે સમગ્ર દેશની અંદર 6000થી વધારે સ્થાનો પર સ્વચ્છતા સેનાનીઓ, યાને કે જે આપણું નગર સ્વચ્છ રાખે છે, આપણું શહેર સ્વચ્છ રાખે છે, આપણા આરોગ્યની રક્ષા કરે છે, એવા સ્વચ્છતા સેનાનીઓ સાથે આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાયો। મારી બાજુની અંદર પણ સ્વચ્છતા સેનાનીઓ છે, જે મારા પાલીતાણા નગરને સ્વચ્છ રાખવા માટે હંમેશા કાર્યરત હોય છે। એના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સન્ડે ઓન સાયકલ સ્વચ્છતા કર્મીઓ સાથે કરીને અમે મેસેજ દેવા માગીએ છીએ કે સાયકલ એ નાના માણસનું વ્હીકલ ના રહેતા આપણા સ્વાસ્થ્યના રક્ષક તરીકે આપણે એને જોઈએ, આપણી ફિટનેસ સાથે આપણે જોઈએ। દુનિયાની અંદર કોઈ વ્યક્તિ મોટો હોય યા નાનો હોય, એ સાયકલ લઈને પોતાના કામકાજના સ્થાન પર જતો હોય છે, પોતે સાયકલિંગ કરીને પોતે ફિટ રહેવા માટેનો પ્રયાસ કરતો હોય છે। તો ચાલો આજે સન્ડે ઓન સાયકલની મૂવમેન્ટ સાથે આપણે જોડીએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ, દેશને સમૃદ્ધ બનાવીએ, મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સફળ કરીએ।